રાંદોલ મામાના મંદિરે પહોંચી ગયા હતા કે આપણે વરસાદ હતો એટલે જાજો બ્લોગ ઉતારવાનો ટાઈમ હતો નહીં આપણા પાસે, અને મામાના મંદિરના હાંડિયા પુલના તમને દર્શન કરાવી દઉં, તમે જોઈ શકો છો. તમને આરતીના પણ દર્શન કરાવીશ. આરતીમાં જે આપણે વગાડવા આવ્યા છે એના પણ હું તમને મળાવીશ. આગળ બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ. આરતી વાળા ટીમ પર મુલાકાત કરશું. શું કે ટપુભાઈ, જય માતાજી ભાઈ, શું કે મોજ ને, શું કે ગ્રુપ ને બધા મોજ ને. તો આપણે કેટલા દીથી, આપણે કેટલા વર્ષથી આપણે તમે વગાડવાનું ને બધું આરતી આપો સેવા? 2 મહિનાથી મામાદેવને વગાડી છે. હા, મામાદેવની મહેરબાની છે કે મેં પેલા 2 મહિનાથી વગાડી. હા, અને અમને મજા આવે છે. એટલે બીજી જગ્યાએ તમે દેવસ્થાનમાં ગમે ત્યાં જામનગરમાં આરતી લ્યો છો ને? બધી જગ્યાએ જામનગરમાં અમે ટોટલિંગ મંદિરે અમે જઈએ જ છીએ બરાબર, અને અમે બધી જગ્યાએ સેવા અમે આપી જ છીએ બરાબર. બધી જગ્યાએ મામાદેવને ત્યાં રાંદલમાના મંદિરે, પછી ફુલિયાનમાં ને મહાદેવના મંદિરે, બધાય મંદિરે જેટલા જામનગરમાં બધી જગ્યાએ અમે સેવા કરવા જઈએ. બરાબર બરોબર. તો કોન્ટેક્ટ નંબર નીચે રાખી દીધો છે. હા ભલે બરાબર, નાખી દીધો. હા. તો આગળ બ્લોગમાં જોડાઈ રહેજો, હજી ઘણું બતાવવાનું છે. ચાલુ વરસાદે આરતી પણ કરી હતી 2 જગ્યાએ. ભગતો ને બધાને પૂછીશું કે કેટલા વર્ષ ત્યાં છે કે શું કાંઈ, કે બધું આપણે પૂછીશું. પાછળ ફૂટબોલની પારી છે, પડી ગઈ. રેવા દે ને, બહુ થાય. ઓ પરબત મામા, આપણે કેટલા ટાઈમ થી આવો અહીંયા? આપણે 7 વર્ષ છે. 7 વર્ષ. પ્રસાદી કેટલા ટાઈમ થી કરો? પ્રસાદી 4 વર્ષ છે. 4 વર્ષ થી. હા, પ્રસાદીમાં ગમે થઈ જાય કાચોમાં. હા. તમે 3 વર્ષ થયા? હા. દિલીપભાઈ, તો તમે કેટલા વર્ષથી હો અહીંયા ભાઈ? મારે 8મું 9મું વર્ષ આવે. 8મું 9મું વર્ષ. ભાઈ અહીંયા ધંધો કેટલા ટાઈમ થી કરો? તો 20/5/2018. હા.